ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? વિયોજનીય ચલ સ્વાધ્યાયના 12 દાખલા થયા છે, બરાબર ને? 13માંથી શરૂ કરીએ. 13મો દાખલો, કોસ કૌંસમાં dy બાય dx ઇક્વલ ટુ a, અને પ્રારંભિક શરત છે જ્યારે x બરાબર 0 ત્યારે y બરાબર 2. આપેલું સમીકરણ એ આપણે આમ લખી શકીએ ને, કોસ ઇન્વર્સ a. એમાં શરત મૂકી છે a બિલોંગ્સ ટુ r, પણ a બિલોંગ્સ ટુ r ના હોય. શું હોય? સંવૃત અંતરાલ -1 થી 1. નહીતર તો પ્રતિવિધેય વ્યાખ્યાયિત ના થાય ને, તો ઉકેલ જ ના મળે. હોય, કાંઈ વાંધો નહીં, ચાલ્યા કરે. dy ઇક્વલ ટુ, અચ્છા, કોસ ઇન્વર્સ એ છે ને, એ અચળ સંખ્યા છે, વિધેય નથી. ચલ x કે ચલ y નું વિધેય નથી, એટલે એને અચળ તરીકે ત્યાં જ રહેવા દો. હવે એનું સંકલન કરીએ. કોસ ઇન્વર્સ એ ને અચળ તરીકે તમે બહાર કાઢી લ્યો, ઇન્ટિગ્રેશન dx. તો સંકલન કરતા y ઇક્વલ ટુ કોસ ઇન્વર્સ a ઇન્ટુ x પ્લસ c. c શું છે? સ્વૈર અચળ. વ્યાપક ઉકેલ મળી ગયો. હવે પ્રારંભિક શરતનો ઉપયોગ કરીએ. x ઇક્વલ ટુ 0 ત્યારે y ઇક્વલ ટુ 2. એટલે c ની કિંમત 2 મળી ને. તો આપેલા વિકલ સમીકરણનો વિશિષ્ટ ઉકેલ એ થશે y ઇક્વલ ટુ કોસ ઇન્વર્સ a ઇન્ટુ x પ્લસ 2. હવે આપણે જોઈએ, કોસ ઇન્વર્સને દૂર કર્યા હોય તો એ પ્રમાણે લખી દઈએ. દર વખતે અલગ અલગ ગોઠવણ આવે છે, એટલે આપણે જોતા રહીએ, અને જે ગોઠવણ એ લોકો માંગતા હોય એ આપી દઈએ, બરાબર ને? 9.4, જસ્ટ એ મિનિટ, 9.4. અને દાખલામાં કેટલામાં? 13મો. હા, એને કોષના સ્વરૂપમાં જવાબ આપ્યો છે. ઓકે, આપણે એમ ગોઠવણ કરી દઈએ. કોસ ઇન્વર્સ એ ને કરતા બનાવીએ, એટલે y -2 અપોન x. તો કોસ કૌંસમાં y -2 અપોન x ઇક્વલ ટુ a થઈ ગયું. 14મો દાખલો, dy બાય dx ઇક્વલ ટુ y tan x, અને શરત છે જ્યારે x બરાબર 0 ત્યારે y બરાબર 1. એ પણ સિમ્પલ છે, તમે જુઓ ને, સમીકરણને ગોઠવીએ એટલે dy બાય y ઇક્વલ ટુ tan x dx. તો ઇન્ટિગ્રેશન dy બાય y ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન tan x dx. ઓકે, હું શું જોતો હતો ખબર છે? સેક વિધેય લીધું છે કોસ, પછી ફેરવવું નહીં ને. તો લોગમાનાંક y બરાબર લોગમાનાંક સેક x પ્લસ c.
લોગમાન સી મૂકો તોય ચાલે. x બરાબર 0 ત્યારે y બરાબર 1, તો log 1 ઇક્વલ ટુ log sec 0 c બરાબર 0. sec 0 1 થાય ને, અને log 1 0 થાય. તો એનો વિશિષ્ટ ઉકેલ એ થશે log માનાંક y ઇક્વલ ટુ log માનાંક sec x. તમે અચળ log માનાંક c મૂકી અને log દૂર કરી લીધો હોત પેલા તોય ચાલત. અચળ log માનાંક c મૂકો એટલે log માનાંક y બરાબર log માનાંક c ઇન્ટુ sec x, એટલે y બરાબર c ઇન્ટુ sec x થયા ને. હવે કિંમત મૂકી દો, y બરાબર 1, x બરાબર 0 એટલે c બરાબર 1 મળી જાય. એમાં c બરાબર 1 મળે, કારણ કે ગુણાકારમાં હોય ને. એમ ચાલે, આ રીતે ચાલે. એટલે એ બધા દાખલાઓ પૂરા થયા. હવે રકમવાળા દાખલાઓની વાત શરૂ કરીએ છીએ. આપણે ક્યાંથી બાકી મૂક્યું હતું? પ્રારંભિક શરત વાળો દાખલો 11મું ઉદાહરણ મને યાદ નથી ગણ્યું છે કે કેમ. ગણી નાખીએ, કદાચ બાકી રહી જાય તો. હા, 12માંથી બાકી છે તો મને ખબર છે પાકી. 11મું મને યાદ નથી. ગણાઈ ગયું હોય તો રિપીટ થશે, ડોન્ટ વરી. ઉદાહરણ 11, જ્યારે x બરાબર 0 ત્યારે y બરાબર 1 થાય તે પ્રારંભિક શરત અનુસાર વિકલ સમીકરણ સો એન્ડ સો નો વિશિષ્ટ ઉકેલ શોધો. dy by dx ઇક્વલ ટુ -4xy સ્ક્વેર. ગોઠવીએ ચાલો. પ્રારંભિક શરત લખી દઉં ને. x બરાબર 0 ત્યારે y બરાબર 1. dy by y સ્ક્વેર ઇક્વલ ટુ -4x dx. તો ઇન્ટિગ્રેશન dy by y સ્ક્વેર ઇક્વલ ટુ -4 છે ને, અચળ છે એટલે મેં બહાર લઈ લીધા. 1/y સ્ક્વેર નું સંકલન આવડે ને, -1/y -4x સ્ક્વેર બાય 2 પ્લસ c. તો -1/y ઇક્વલ ટુ -2x સ્ક્વેર અપોન c. બરાબર. એ લોકોએ y ને કરતા બનાવ્યો છે, આપણે y ને કરતા બનાવી દઈએ. ચલો પેલા વ્યસ્ત કરી નાખો, કે પેલા નિશાની બદલાવી છે, નિશાની બદલી નાખો. બે ભેગું કરી નાખો ને, એમાં હું હવે. 12મા ધોરણના છોકરાઓ છો એટલું તો આવડે ને. વ્યસ્ત કર્યું અને બધાને માઇનસથી ગુણી નાખ્યા, એટલે 1/2x સ્ક્વેર માઇનસ c આમ મળ્યું. હવે શરતનો ઉપયોગ કરીએ. x બરાબર 0 ત્યારે y બરાબર 1, તો 1 ઇક્વલ ટુ 1/0 માઇનસ c. તો c બરાબર શું મળશે? -1. એટલે એનો વિશિષ્ટ ઉકેલ એ થશે y ઇક્વલ ટુ 1/2x સ્ક્વેર પ્લસ 1. c ની કિંમત -1 છે ને, એટલે માઇનસ માઇનસ +1 થઈ ગયા ને. ગણાઈ ગયું હોય તો રિપીટ થશે, મને એક્ઝેક્ટ યાદ નથી. એટલે રિપીટ થાય તો મેસેજ નહીં મોકલતા મને કે આ દાખલો થઈ ગયો છે.
12મું ઉદાહરણ જોઈએ. જેનું વિકલ સમીકરણ x dy ઇક્વલ ટુ 2x² પ્લસ 1 dx હોય તેવા 1 1 માંથી પસાર થતા વક્રનું સમીકરણ શોધો. વક્ર 1 1 માંથી પસાર થાય છે. એટલે તમને ખ્યાલ આવ્યો, x બરાબર 1 અને y બરાબર પણ 1 ક્યારે? વ્યાપક ઉકેલ મળે પછી. ઓકે, x વડે ભાગી નાખશું એટલે શું આવશે? અહીંયા 2x પ્લસ 1/x. સંકલન કરીએ. ઇન્ટિગ્રેશન dy ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 2x પ્લસ 1/x y ઇક્વલ ટુ 2x નું સંકલન તો આવડે ને સીધું x² પ્લસ લોગમાં નાખી x પ્લસ c. હવે c સ્વૈર અચળ છે એ તમને ખબર છે અને તમારી ટેક્સ્ટબુક એ દર વખતે એ વસ્તુની નોંધ કરતી નથી. એટલે હવે આપણે એ પણ લખવાનું બંધ કરીએ. વક્ર 1 1 માંથી પસાર થાય છે માટે 1 1 વક્રના સમીકરણનું સમાધાન કરતું બિંદુ છે. તો 1 ઇક્વલ ટુ 1 પ્લસ log 1 પ્લસ c. log 1 0 થાય, 1 1 સામસામેથી ઉડી ગયા એટલે c બરાબર 0. તો અહીંયા વિશિષ્ટ ઉકેલ એમ લખવાને બદલે શું લખશું? વક્રનું સમીકરણ y ઇક્વલ ટુ x² પ્લસ લોગમાંના x. 13મું ઉદાહરણ જોઈએ. હવે કુટ પ્રશ્નો શરૂ થયા પણ બહુ સરળ છે, ચિંતા નહીં કરો. કોઈ પણ બિંદુ xy આગળ વક્રના સ્પર્શકનો ઢાળ 2x/y² આપેલ છે. આપણે વિકલિતના ઉપયોગો ચેપ્ટર ભણ્યા ને એ વખતે વાત કરી છે. વક્ર y ઇક્વલ ટુ fx પરના કોઈ પણ બિંદુએ સ્પર્શકનો ઢાળ એટલે dy/dx. બરાબર? તો અને વક્ર, હું આખી રકમ નહીં લખું શબ્દોમાં, એ કારણ વગરની જગ્યા રોકે, સમય બગાડે. સમજતા જઈએ. તમે ટેક્સ્ટ બુક ખુલ્લી રાખજો. આપણે પેજ નંબર 329 પર છીએ. પેજ નંબર 329. ઓકે, તો વક્રના સ્પર્શકનો ઢાળ આપણને 2x/y² એમ આપ્યો છે. એટલે dy/dx ઇક્વલ ટુ 2x/y². -2 3 માંથી પસાર થતા આ સંહતિના વક્રનું સમીકરણ શોધો. વક્ર જે તે બિંદુમાંથી પસાર થાય છે, એટલે 12મા ઉદાહરણ જેવું થયું ને. આ સમીકરણ અહીંયા આપી દીધું હતું, અહીંયા આપણે ગોઠવું. આપણે બહુ મહેનત કરી નહીં સમીકરણ ગોઠવવામાં, કેટલી બધી મહેનત પડી કા. તો y² dy ઇક્વલ ટુ 2x dx ઇન્ટિગ્રેશન y² dy ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 2x dx સંકલન y³/3 ઇક્વલ ટુ x² પ્લસ c. હવે વક્ર -2 3 માંથી પસાર થાય છે. વક્ર -2 3 માંથી પસાર થાય છે એટલે એ સમીકરણનું સમાંતર કરતું બિંદુ થયું. મૂકી દઈએ કિંમત. y ની જગ્યાએ કેટલા મૂકવાના? 3. x ની જગ્યાએ
2 3 નો ઘન 27/3 એટલે 9, તો C બરાબર થયા 5. એટલે વક્રનું સમીકરણ y³/3 = x² + 5 અથવા y³ = 3 × x² + 5. y ને કરતા બનાવ્યો છે. ઓહો, સરસ. આ લોકોનું કાંઈ નક્કી નથી રહેતું છોકરાઓ. 3 ને અંદર ગુણી અને પછી y ને કરતા બનાવીને લખ્યો છે. આપણે એમ કે y³ ને કરતા બનાવી દઈએ તો આપણું કામ ચાલી જશે. કાંઈ વાંધો નહીં, એવું તો ચાલ્યા કરે. પેલું મૂવીનો ડાયલોગ છે ને, બડે બડે દેશો મેં છોટી છોટી બાतें હોતી રહેતી है. પણ મેં તમને કીધું ને, એવું બહુ ખોટું ટેન્શન નહીં કરવાનું. એવો કોઈ આગ્રહ નહીં રાખે એક્ઝામમાં. ટેક્સ્ટ બુકમાં છે એ જ સેમ આન્સર આવવો જોઈએ. ઓકે, એના પછીનું ઉદાહરણ 14. બેંકમાં રાખેલ મુદ્દલ વાર્ષિક 5%ના દરે વધી રહ્યું છે. જો બેંકમાં ₹1,000ની રાશિ મૂકી હોય તો કેટલા વર્ષમાં બમણી થાય? 5%ના દરે. એટલે મુદ્દલ આપણે ધારીએ, જો મુદ્દલનો દ પાછો આવો આડાવડો નથી કરવો, દ આખો જ રાખવાનો ભાઈ. આપણે ક્યાં જોડણીની ભૂલો જોવાની છે? મુદ્દલ P હોય તો T ના સાપેક્ષ, T એટલે સમય ના સાપેક્ષ P ના મૂલ્યમાં થતો વધારો, એટલે dp/dt કેટલું છે? 5%. હોય 5 તો p એ કેટલા? એટલે 5p/100 થયા ને. તો આપણે જુદા રાખીએ 5%, એટલે 5/100 ને ગુણ્યા p. બે એક જ થાય, એમાં કઈ ફેર ના પડે. આવલું તમને દેખાય 5% એમ ગુણ્યા p. એટલે વિકલ સમીકરણ બની ગયું. હવે આપણે એનો ઉકેલ મેળવવાનો છે. ઠીક, 5/100 થોડા લખાય, કોઈ ગાંડા એટલે લખાય, પણ પછી એમને ના રખાય. એમ મારું કહેવાનું એમ છે. 1/20 ગુણ્યા p. વિયોજનીય ચલ પ્રકારની ગોઠવણ એ કરવાની થશે ને. આ તો કરી દઈએ, ચલો. dp/p 1/20 છે, એ તો અચળ છે ને, ભલે રહ્યા ત્યાં. માટે સંકલન કરતા ઇન્ટિગ્રેશન dp/p = 1/20 તો અચળ હતા, બહાર કાઢી લીધા. log p 1/20t dt નું સંકલન પ્લસ c મૂકો તોય ચાલે, log c મૂકો તોય ચાલે. હવેની શરત જે છે, પ્રારંભિક શરત, એ આપણે જોઈ લઈએ. શું કહે છે? બેંકમાં ₹1,000ની રાશિ મૂકી છે. રાશિ મૂકી એટલે પ્રારંભિક સમયમાં કેટલો ગણાય? 0. t = 0. તમે જમા કરાવ્યા એટલે 0 સમય, t = 0. ત્યારે p બરાબર કેટલા? 1,000 રૂપિયા મૂક્યા ને. હા, તો log 1,000 ને માન લખવાની જરૂર નથી, બરાબર. c t = 0 થયું ને.
તો તમારા સમીકરણનો જે એક અજ્ઞાત હતો એ મળી ગયો. કેટલો? log 1000. હવે તમારો પ્રશ્ન છે, શું પ્રશ્ન છે? તો કેટલા વર્ષમાં બમણી થશે? 1000 રૂપિયાના 2000 રૂપિયા કરવા છે. તો P બરાબર 2000. એના માટેનો સમય કેટલો એ શોધવાનો છે. P ની જગ્યાએ 2000 મૂકીએ. અચ્છા, પછી માન લખવાની જરૂર નથી, અહીંયા આપણે ગણી નાખશું. log 2000 બરાબર T/20 પ્લસ log 1000. log 1000 આ બાજુ લે એટલે માઇનસ થાય ને, એટલે એક પદ લખવું આમ તો સમજાય તમને. લોગની બાદ બાકી એટલે સંખ્યાના ભાગાકારનો log, એટલે log 2 ઇક્વલ ટુ T/20. log e આધારનો હોય, એટલે T બરાબર log 2 એટલે 0.3010 નહીં હો, એટલે તમારો જવાબ જો એમને છે 20 log 2. આપણે આધાર નથી લખતા એટલે કેટલો સમજવાનો છે? e. બરાબર ને? લોગ ટેબલનો ઉપયોગ કરવાનો હશે ને તો તમને ત્યાં સૂચના કાઉન્સમાં આપી હશે, ઇવન એક્ઝામમાં આપી હોય કે લોગ આટલું, લોગનું મૂલ્ય આટલું છે. હકીકતમાં લોગ ઈ આધારનો છે, એટલે તમારે લોગ ટેબલમાંથી એનું મૂલ્ય ના મળે. એટલે ટીનું એક્ઝેક્ટ મૂલ્ય જોતું હોય ને તો તમને 2 નો ઈ આધારનો લોગ કેટલો છે એ આપવામાં આવે. એ આપી દે ને તો તમે મૂકીને ગુણાકાર કરી નાખો, કાઉન્સમાં આપી દે તો. ચાલો હવે 15મા દાખલાથી શરૂ કરવાનું છે. 14 સુધી આપણે ગણ્યા. સ્વાધ્યાયનો 15મો દાખલો, વળી પાછું સ્વાધ્યાય 9.4 એની વાતો શરૂ કરીએ છીએ. અધૂરી છે, પૂરી કરશું 15મો. એ વક્રના દાખલા છે, હમણાં આપણે ગણ્યા ને 2 વાર. જેનું વિકલ સમીકરણ y' ઇક્વલ ટુ e⁻x sin x હોય તેવા બિંદુ 0, 0 માંથી પસાર થતા વક્રનું સમીકરણ શોધો. y' ઇક્વલ ટુ e⁻x ઇન્ટુ sin x, અને વક્ર 0, 0 માંથી પસાર થાય છે એ પ્રારંભિક શરત આપી છે. વક્ર 0, 0 માંથી પસાર થાય છે આટલું આપ્યું છે. એટલે dy/dx બરાબર y' એટલે dy/dx ઇક્વલ ટુ e⁻x ઇન્ટુ sin x. તો dy બરાબર સંકલન કરીએ. આ તો ખંડસ્થ સંકલન થયું ને, ગુણાકારનો નિયમ. dy નું સંકલન y sin x. હાલો ડાયરેક્ટ લખતા શીખીએ. અહીંયા હવે શું આવશે? e⁻x નું સંકલન કેટલું? e⁻x માઇનસ sin x નું વિકલન કેટલું? cos x. e⁻x નું સંકલન e⁻x. ફરીથી ત્યાં ખંડસ્થ સંકલન થશે ને. હું e⁻x ને આગળ લખી નાખું છું માઇનસ. હવે cos x બહાર રહેશે. e⁻x નું સંકલન e⁻x માઇનસ cos નું વિકલન માઇનસ સાઇન. સમજાય છે ને? e⁻x નું સંકલન e⁻x dx e⁻x ઇન્ટુ sin x. પણ હવે ગોટાળો થવાનો છે થોડોક. શું ખબર છે? મૂળ પદ પાછું આવશે. એને તમે શું કયો? આ કીધું હોય એ આપણે મારે થોડુંક શરૂઆતમાં ફેરફાર કરવો પડશે. મૂળ પદ પાછું હોય તો એને ક્યાં નાખવું? જાજુ ચેકવું નહીં પડે. આને હું નંબર આપી દઉં.
I બરાબર ઇન્ટિગ્રેશન e રેસ ટુ x sin x dx. I કરવાના છે. અહીંયા માઇનસ e રેસ ટુ x sin x dx આવ્યું ને. એ ગણતરી શરૂ કરી ત્યારે આપણને ખબર નહોતી કે મૂળ પદ પાછું આવશે. e રેસ ટુ x કોમન sin x minus cos x minus I plus c1. તો 2i equal to c1 શું કામ મૂકે તમને ખબર પડી ગઈ? બે વડે ભાગશું ને, હા એટલે મૂક્યા છે. એટલે પછી હું કરશું c1/2 એને c કહી દેશું. આ સંકલન તો આપણે ગણી ગયા છીએ અનિયત વખતે પ્લસ c. ઓકે, હા જમણી બાજુનું સંકલન થઈ ગયું. ડાબી બાજુ તો કંઈ કરવાનું નથી ભાઈ. તો વળી પાછી આપણી વાર્તા આગળ વધારશું. 1 પરથી આપણે જે નંબર 1 આપ્યો છે ને ત્યાંથી આપણે આગળ ચલાવીએ. તો y બરાબર e રેસ ટુ x/2 કૌંસમાં sin x minus cos x plus c. અચ્છા, એક બીજી વાત, અનિયત સંકલન વખતે તમને e રેસ ટુ ax ઇન્ટુ sin bx એનું પ્રમાણિત સૂત્ર કીધું છે. e રેસ ટુ ax અપોન a² પ્લસ b² કૌંસમાં a sin bx માઇનસ b cos bx. એ તમને યાદ હોય તો સૂત્ર લખીને તમે સીધું લખી શકો. ઓકે, હવે વક્ર 0, 0 માંથી પસાર થાય છે. વક્ર 0, 0 માંથી પસાર થાય છે. તો 0 ઇક્વલ ટુ e રેસ ટુ 0/2 sin 0 minus cos 0 plus c. આથી 1/2 0 minus 1 એટલે c બરાબર શું થશે? 1/2. તો વક્રનું સમીકરણ અત્યારે તો જે સ્વરૂપમાં મળે છે ને એ સ્વરૂપમાં લખીએ, પછી જોઈએ આ લોકો શું ગોઠવણ માંગે છે આપણી પાસે. આમ જ હોય તો આપણે કાંઈ કરવું નથી. જો અલગ ગોઠવણ હોય તો આપણે કરી દેશું. કેટલામો દાખલો છે? 15મો. 9.4 15મો દાખલો. 2y minus 1 equal to o. કંઈક તો ગતકડા કરે જ આ લોકો, હે ને? તો 2y equal to e રેસ ટુ x હાલો, હવે તો જવાબ આવી ગયો ને. નક્કી નથી, ક્યારેક વાયને કરતા બનાવી લખે, ક્યારેક સાદુરૂપ આપીને લખે. હોય હવે માવતર કહેવાય, કમાવતર થાય. આપણે કચોરું નહીં થવાનું. સોળમો દાખલો. બિંદુ 1 - 1 માંથી પસાર થતો વિકલ સમીકરણ xy dy/dx = x + 2 * y + 2 નો ઉકેલ વક્ર શોધો. એટલે વિકલ સમીકરણ આ રીતે આપ્યું છે: xy dy/dx = x + 2 * y + 2. અને વક્ર 1 - 1 માંથી પસાર થાય છે. વક્ર
આટલું આપ્યું છે. ચલો યાર પેલા તને ગોઠવશું ને y upon y plus 2 dy equal to x plus 2 upon x dx. तो इंटीग्रेशन y upon y plus 2 dy equal to इंटीग्रेशन x plus 2 upon x dx. ત્યાં તો x વડે ભાગી નાખશું, અહીંયા શું કરવાનું? પહેલું છે અંશ જેવું પદ મેળવી લ્યો ઉપર y plus 2 minus 2. અહીંયા ભાગાકાર થઈ જાય છે તો કરી નાખવાનો. એટલે આ સંકલન થશે 1 minus 2 upon y plus 2. આ સાદુરૂપ કમ્પ્લીટ છે એટલે એમાં કંઈ કરવું નથી. 1 નું સંકલન y minus 2 log માનાંક y plus 2 equal to x plus 2 log માનાંક x plus c. વક્ર 1 minus 1 માંથી પસાર થાય છે. વક્ર 1 minus 1 માંથી પસાર થાય છે. -1 અહીંયા -1 મૂકો એટલે log 1 વધે ને. 1 plus 2 log 1 plus c. log 1 0 થયા એટલે c બરાબર કેટલા થશે? -1 એટલે -2. તો વક્રનું સમીકરણ પેલા તો c ની કિંમત મૂકીએ પછી તમારા જવાબની ગોઠવણ કરી જ દેવાય ને, એમાં શું હવે? ક્યાં ગયું? એસ ઉપર y minus 2 log માનાંકમાં y plus 2 equal to x plus 2 log માનાંક x. c ની કિંમત કેટલી? -2. પૂછીએ આપણે આ લોકોને તમારું શું કહેવાનું થાય છે. 16મો દાખલો y minus x plus 2 લોગ સિવાયના પદ આપે છે. ઓકે, લોગ વાળા પદ સામે. ટુ સહગુણક છે ને એને ઘાતમાં લઈ અને લોગના નિયમનો ઉપયોગ કરી લઈએ તો આવું થાય x² ગુણ્યા y plus 2 નો સ્ક્વેર એના માનનો લોગ. બે ઘાત છે એટલે માનની જરૂર નથી તો એ લોકોએ માન નથી લખ્યું. પણ આપણે વાત થઈ ગઈ ને, દર વખતે યાદ નહીં કરાવવું, આપણે માન લખવું. કારણ કે લખવાનું થાય એ વખતે આપણે ભૂલી જઈએ તો કાંઈ ના થાય, માર્ક કપાય. એમાં કઈ બીજી મોટી વાત નથી. ભલે ને કપાય, અડધો માર્ક કપાય તો એમાં શું ફેર પડે, હે ને? અડધે અડધા એ પછી છેલ્લે ટોટલમાંથી કેટલા બાદ થઈ જાય વિચાર્યું? ટીપે ટીપે સરોવર ખાલી પણ થઈ જાય ને. હા, જે વક્રના કોઈ પણ બિંદુ XY આગળના સ્પર્શકના ઢાળ અને તે બિંદુના વાયમનો ગુણાકાર તે બિંદુના એક્સયામ જેટલો છે. ઢાળ અને વાયયામનો ગુણાકાર એટલે y into dy by dx તે બિંદુના એક્સયામ જેટલો.
આ વક્રનું સમીકરણ થઈ ગયું. પછી વક્ર 0 - 2 માંથી પસાર થાય છે, એની પ્રારંભિક શરત. વક્ર 0 - 2 માંથી પસાર થાય છે. y dy equal to x dx. તો integration y dy equal to integration x dx y square by 2 equal to x square by 2 plus શું અચળ મૂકવો છે? c. હાલો ને, એ c square by 2 મૂકવો હોય તો એ મૂકાય, હોય એવું કઈ નથી, પણ હજી પ્રારંભિક શરત છે ને. વક્ર વ્યાપક ઉકેલથી અટકી જવું હોય ને તો c square by 2 મૂકી દેવાય, એટલે y square equal to x square plus c square એમ થઈ જાય. y બરાબર કેટલા મૂકવાના? -2, એટલે -2 નો વર્ગ 4/2 એટલે 2. અહીંયા 0 પ્લસ c, તો c equal to 2, એટલે વક્રનું સમીકરણ y square by 2 equal to x square by 2 plus 2, એટલે કે y square equal to x square plus 4. અચ્છા, અતિવલય લંબાતિવલયનું સમીકરણ થયું હોય ને તમે આમ પણ લખી શકો. આ છે લંબાતિવલય થયો. આ લોકો શું કહે છે ખબર નહીં હવે. હા, પેલી વખત આપણા જવાબ સાથે સહમત થયા. વાહ, શું વાત છે, વેરી ગુડ. અઢારમો દાખલો. વક્રના કોઈ પણ બિંદુ XY આગળ સ્પર્શકનો ઢાળ એ સ્પર્શ બિંદુ અને બિંદુ -4 - 3 માંથી પસાર થતી રેખાના ઢાળ કરતા બમણો છે. વક્ર -2 માંથી પસાર થતો હોય તો આ વક્રનું સમીકરણ શોધો. સ્પર્શ બિંદુ આપણે XY ધારીએ તો બિંદુ XY અને બિંદુ -4 - 3 માંથી પસાર થતી રેખાનો ઢાળ એ આપણે ગણવાનો છે. ધારો કે સ્પર્શ બિંદુ XY છે, તો XY અને -4 - 3 માંથી પસાર થતી રેખાનો ઢાળ, બિંદુઓની મદદથી ઢાળ યાદ છે ને. વાયામનો તફાવત છેદમાં તે જ ક્રમમાં એક્સયામનો તફાવત. વાયામનો તફાવત y + 3, તે જ ક્રમમાં એક્સયામનો તફાવત એટલે x + 4. માઇનસ માઇનસ પ્લસ થયા. હવે રકમ શું કહે છે? બિંદુ XY આગળ સ્પર્શકનો ઢાળ એટલે dy/dx એ આના કરતા બમણો છે, એટલે આવું કહે છે dy/dx equal to 2 times y + 3 upon x + 4. વક્ર કયા બિંદુમાં પસાર થાય લખી નાખીએ ને પછી આપણે ઘડીએ ઘડી જોવાનું. વક્ર -2 માંથી પસાર થાય છે. વક્ર -2 માંથી, એટલે શું છે ગણી લઈએ પછી જવાબ જ ગોઠવવાનો રીએ ટેક્સ્ટબુક પ્રમાણે. ચાલો સમીકરણ ગોઠવશું. dy ના છેદમાં y + 3 બરાબર 2 upon x + 4
dx. तो इंटीग्रेशन dy अपॉन y प्लस 3 इक्वल टू 2 इंटीग्रेशन 2 अपॉन x प्लस 4 dx. संकलन तो बहुत सहेलू है. log मानांक y प्लस 3 सॉरी इक्वल टू 2 log मानांक x प्लस 4 प्लस c. log નથી મૂકવો એ હાલ છે. હા કારણ કે એ થોડો ફાઇનલ આન્સર છે. હજી તો વક્ર -2 માંથી પસાર થાય છે એનો ઉપયોગ કરવાનો છે ને. વક્ર -2 માંથી એટલે y ઇક્વલ ટુ 1 તો આ થયા log 4. એ -2 મૂકવાના ને log 2. log 4 ને 2 log 2 એ બે એક જ કહેવાય ને. તો c બરાબર 0. તો વક્રનું સમીકરણ log માનાંક y પ્લસ 3 બે ને ઘાતમાં જવા દો log માનાંક x પ્લસ 4 નો સ્ક્વેર. એટલે શું છે પછી બે બાજુથી log કાઢી નખાય એમ. y plus 3 equal to, just a minute, પછી માન લખવાની જરૂર નથી. જોઈ લે આ લોકો સહમત છે આપણી વાત આરે કે y ને કરતા બનાવે છે. 18મો દાખલો x પ્લસ 4 નો સ્ક્વેર તો સાઈડ ફેરવીને લખ્યું x પ્લસ 4 નો સ્ક્વેર ઇક્વલ ટુ y પ્લસ 3 નથી કરવું. ભલે રહ્યું એમને. ના પછીનો દાખલો છે 19મો. ગોળાકાર બલૂનમાં એવી રીતે હવા ભરવામાં આવે છે કે તેનું ઘનફળ ચોક્કસ દરથી વધે છે. એટલે ઘનફળ અચળ છે. ચોક્કસ દરથી વધે એટલે અચળ થયું ને. ઘનફળનો વધારો અચળ છે. જો શરૂઆતમાં તેની ત્રિજ્યા 3 એકમ હોય અને 3 સેકન્ડ પછી તે 6 એકમ હોય તો 30 સેકન્ડ પછી બલૂનની ત્રિજ્યા શોધો. ગોળાકાર બલૂનનું ઘનફળ સૂત્ર યાદ છે ને? હા, વિકલિતના ઉપયોગોમાં આવી ગયું છે ને. ગોળાકાર બલૂન નું ઘનફળ v બરાબર 4/3 πr³ અને dv/dt બરાબર k. આપણે અચળ માટે k મૂકીએ. આટલું આપ્યું છે. પછી બીજી જે પ્રારંભિક શરતો છે એનો ઉપયોગ કરીએ. પહેલા તો વિકલ સમીકરણ બનાવી લઈએ ને. અહીંયા વિકલન કરીએ તો dv/dt ઇક્વલ ટુ 4πr² dr/dt. પણ dv/dt અચળ છે એમ કીધું છે. આપણે કે ધાર્યા આ થઈ ગયું વિકલ સમીકરણ. dt ને આ બાજુ લઈ લ્યો. કે અચળ છે 4πr² dr. સંકલન કરતા ઇન્ટિગ્રેશન k dt
4 પાઈ અચળ છે ને તમે બહાર રાખો તો ચાલે. r² નું સંકલન, કે નું સંકલન kt 4 પાઈ r³/3 પ્લસ c. હવેની પ્રારંભિક શરતો શું છે જોઈએ. બે અજ્ઞાત છે એટલે બે શરત હશે. જુઓ, શરૂઆતમાં એટલે t બરાબર 0 સમયે ત્રિજ્યા 3 એકમ છે. t બરાબર 0 ત્યારે r બરાબર 3. તો 0 ઇક્વલ ટુ અહીંયા 3 મૂકશો ને એટલે 9 વધશે ને, 9 ચોક 36 પાઈ પ્લસ c. તો આપણા ઉકેલમાંથી એક અજ્ઞાત એ નક્કી થઈ ગયો. c નું મૂલ્ય કેટલું આવ્યું? લખતા ભૂલી ગયા આપણે. અચ્છા, c બરાબર -36 પાઈ એ થઈ ગયું. હવે બીજી શરત, 3 સેકન્ડ પછી એ 6 એકમ થાય છે. t બરાબર 3 ત્યારે ત્રિજ્યા કેટલી થાય છે? 6. પાછી એ કિંમતો મૂકીએ એટલે કે મળશે. હવે પેલા સંકલનનો અચળ આપણને મળ્યો ને c, હવે નિશ્ચિત અચળ જે છે એ મળશે, એનું મૂલ્ય મળશે. પછી આપણે ત્રિજ્યા શોધવાની છે, એટલે r ને કરતા બનાવી લખવાના છે. t બરાબર 3 મૂકીએ એટલે 3k 4 પાઈ r³/3 સોરી, r ની જગ્યાએ 6 નો ઘન માઇનસ 36 પાઈ. તો k બરાબર 4 પાઈ 6 નો ઘન. એ 6 નો ઘન નથી લખવો, ભલે ને એમને ઉડાડી દેશું ડાયરેક્ટ. છેદમાં 3 તેરી 9 -12 પાઈ 3 વડે ભાગી નાખાય. 6 ગુણ્યા 6 ગુણ્યા 6 કરો એટલે છાંયે 36, 36 ભાગ્યા 9 એટલે 4, 4 છક 24, 24 ચોકું 96. માંથી 12 ગયા, કેટલા વધ્યા? 84. હાલો પાછું લખવાનું છે. k બરાબર શું? 84 પાઈ ગુણ્યા t બરાબર 4 પાઈ r² નો r³/3 માઇનસ 36 પાઈ. કઈ કોમન નીકળે? 4. અહીં 4 વડે ભાગી નાખો. 21 પાઈ ગુણ્યા t, અહીંયાથી 4 ઉડી ગયા, પાઈ r³/3 માઇનસ 9 પાઈ. તો પાઈ, એટલે પાઈ બધેથી ઉઠતા હતા. અરે રે, વેલું ના બોલાય, આવું કરવાનું દોસ્ત. 21t પાઈ r³/3. તો પાઈ r³ ઇક્વલ ટુ 3 ગુણાકારમાં આવશો, સમજાશે ને સીધું? 21t પ્લસ 9 પાઈ ઇન્ટુ 3. 3 તો r³ બરાબર 3/પાઈ. હવે આપણે આ લોકોને મળીએ ને. 19મો દાખલો છે, બરાબર? ઓકે. 63t 21 તેરી 63, 9 તેરી 27. એટલે હા, પાઈ તો ઉડાડી દીધા હતા. પાછા પાઈ લખ્યા મેં, એનું ઘનમૂળ થઈ ગયું.
આપણે અહીંયા પાછું આખું સ્ટેપ રિપીટ કર્યું પાય ઉડાડવાનું. તમે પાછા કહેતાય નથી મને છોકરાઓ. તો શું યાર, બોલતા જાઓ હા આમાં લે. તમારી ટેક્સ્ટબુક પ્રમાણેનો જવાબ. ઓકે, ચાલો હવે 20મો દાખલો લઈએ. વીસમી રકમ. બેંકમાં રાખેલ મુદ્દલ વાર્ષિક 8% દરે સતત વધી રહ્યું છે. જો 10 વર્ષમાં બેંકમાં મૂકેલ રૂપિયા 100 બમણા થતા હોય તો આર ની કિંમત શોધો. આપણે ઉદાહરણ ગણ્યું હતું ને એવું જ છે. આમ તો ધારો કે મુદ્દલ પી છે, તો મુદ્દલમાં થતો વધારો ડીપી બાય ડીટી કેટલા ટકાના દરે વધે છે? 8%. એટલે આર બાય 100 ઇન્ટુ પી. આમ આપ્યું છે આપણને. આપણે કંઈક 5% એવું કંઈક હતું ને. હા, તો પી ડીપી ઇક્વલ ટુ ક્યાંથી છેદમાં ના આવે? તમે યાર ખરા છો. ડીપી બાય પી ઇક્વલ ટુ આર બાય 100 ડીટી. તો ઇન્ટિગ્રેશન ડીપી બાય આર બાય 100 અચળ છે, એને આપણે બહાર જ રાખીએ. અચળ સી મૂકવું હોય તો એ મુકાય, અને લોગ માનાંક સી મૂકવો હોય તોય મુકાય, બે હાલે. લોગ માનાંક પી બરાબર આર અપોન 100 ટી. ચાલો લોગ માનાંક સી મૂકીએ. પણ ઉદાહરણમાં સી મૂક્યો હતો ને, તો લોગ માનાંક પી બાય સી ઇક્વલ ટુ આર ટી બાય 100. લોગ દૂર કરી દઈએ. થઈ ગયું. હવેની પ્રારંભિક શરતો શું કહે છે? 10 વર્ષમાં બેંકમાં મૂકેલા રૂપિયા 100 બમણા થાય. એટલે 0 સમયે 100 રૂપિયા મૂક્યા, ટી બરાબર 0, ત્યારે પી બરાબર 100. તો 100 ઇક્વલ ટુ સી ઇન્ટુ ઈ રેસ ટુ 0. તો સી ઇક્વલ ટુ 100. એટલે આપણું ઉકેલ એમાં સી ની કિંમત મળી ગઈ 100 ગુણ્યા ઈ રેસ ટુ આર ટી બાય 100. આગળ વાંચીએ. પછી શું થાય છે? તો કે 10 વર્ષમાં એ બમણા થાય છે. એટલે ટી બરાબર 10, ત્યારે બમણા એટલે 200. કિંમત મૂકી એમાં પાછી. એટલે હવે એક જ અજ્ઞાત રહેશે, કોણ? આર. અને એ મૂલ્ય આપણે મેળવવાનું છે. તો 200 ઇક્વલ ટુ 100 ઇન્ટુ ઈ રેસ ટુ ટી ની કિંમત 10 મૂકવાની ને, એટલે 10r અપોન 100. તો ઈ રેસ ટુ આર બાય 10 ઇક્વલ ટુ 2. લોગ લ્યો તો આર બાય 10 ઇક્વલ ટુ log 2. તો આર ઇક્વલ ટુ 10 log 2. પણ log 2 ની કિંમત હા આપી છે,
0.6931 આપણે વાત કરી હતી ને કે આપે હોય તો સાદુરૂપ આપવાનું 0.6931 એને ગુણ્યા 10 તો 6.931 એનો જવાબ થયો 20મો દાખલો જોઈ લઈએ 6.93 કર્યા છે ને એકને રાઉન્ડ ઓફ કર્યા છે આપણે કરી નાખીએ બરાબર ને ડન ચાલો આપણી વાતને આપણે અહીંયા અટકાવશું 20 દાખલા કર્યા છે યાદ રાખજો વળી પાછી આગળ વાત કરશું આજે સ્વાધ્યાય પૂરું કરીએ એવી ચર્ચા નહીં કરીએ શું કામે ત્યાં આપણું ચેપ્ટર પૂરું નથી થતું ને હજુ તો આખી એક રીત પડી છે પછી પ્રકિરણા આવશે એટલે આપણી આજની વાર્તા આપણે અહીંયા પૂરી કરીએ છીએ થોડાક માટે આપણી વાત અધૂરી રહેતી હતી ને તો મને એમ થયું કે ચાલો પૂરું જ કરી નાખીએ એટલે આવતા વખતે નવો પ્રકાર શરૂ થઈ જાય 21મો દાખલો બેંકમાં રાખેલ મુદ્દલ વાર્ષિક 5%ના દરે સતત વધી રહ્યું છે બેંકમાં ₹1000 થાપણ તરીકે મૂક્યા છે 10 વર્ષ પછી તે કેટલા થશે મુદ્દલ આપણે ધારી લઈએ ધારો કે મુદ્દલ પી છે તો મુદ્દલમાં થતો વધારો ડીપી બાય ડીટી કેટલા ટકાના દરે વધે છે 5%. એટલે 5/100 ગુણ્યા પી એટલે ડીપી બાય ડીટી ઇક્વલ ટુ 1/20 પી ગોઠવીએ ને ડીપી બાય પી ઇક્વલ ટુ 1/20 ડીટી તો ઇન્ટિગ્રેશન ડીપી બાય પી 1/20 તો અચળ છે ને બહાર રહેશે સંકલન કરતા લોગ માનાંક પી ઇક્વલ ટુ t/20 અચળ લોગ માનાંક સી મૂકી દઈએ સી મૂકો તોય ચાલે આપણે લોગ માનાંક સી મૂકી દઈએ તો લોગ માનાંક p/c લોગ દૂર કરતા p ઇક્વલ ટુ c ઇન્ટુ e/t/20 હવે શરતો જોઈએ ની 1000 રૂપિયા મૂક્યા છે 10 વર્ષ પછી કેટલા થશે 0 સમયે 1000 રૂપિયા મૂક્યા એટલે 1000 બરાબર c ગુણ્યા e/0 તો c બરાબર 1000 એટલે p બરાબર થયું 1000 ગુણ્યા e/t/20 પ્રશ્ન છે 10 વર્ષ પછી તે કેટલા થશે તો t બરાબર 10 ત્યારે p નું મૂલ્ય કેટલું મૂકી દે કિંમત એમાં 1000 ગુણ્યા e ની 10/20 એટલે 0.5 અથવા 1/2 1/2 લખો તો ચાલ આપણને છે ને e/0.5 એનું મૂલ્ય આપ્યું છે એટલે મેં e/0.5 લખ્યા 1000 ગુણ્યા 1.648 એને 1000 થી ગુણો એટલે 1648 તો 10 વર્ષ પછી તે રકમ ₹1648 થાય 22મો દાખલો એક સંવર્ધન કેન્દ્રમાં બેક્ટેરિયાની સંખ્યા
1 લાખ છે, 2 કલાકમાં તેની સંખ્યા 10% દરે વધે છે. જો બેક્ટેરિયાનો વૃદ્ધિ દર કોઈ પણ સમયે હાજર બેક્ટેરિયાની સંખ્યાના સમપ્રમાણમાં હોય, પ્રમાણમાં કે સમપ્રમાણમાં બે જ થાય, તો કેટલા કલાકમાં તેની સંખ્યા 2 લાખ થશે? ટી સમયે બેક્ટેરિયાની સંખ્યા x છે એવું ધારીએ આપણે. ધારો કે ટી સમયે બેક્ટેરિયાની સંખ્યા x છે, તો બેક્ટેરિયાની સંખ્યામાં સમયને સાપેક્ષ થતો વધારો એ સંખ્યાના પ્રમાણમાં છે. હવે એ ચલનની નિશાની દૂર કરીએ એટલે આપણે અચળ મૂકવો પડે ને. કેમ મૂકો? વિકલ્પ સમીકરણ બની ગયું. તો dx by x equal to k dt. વિયોજનીય ચલની ગોઠવણ આવી ગઈ. સંકલન કરીએ, ઇન્ટિગ્રેશન dx by x equal to k ઇન્ટિગ્રેશન dt. 1/x નું સંકલન log માનાંક x equal to kt. અચળ મૂકીએ છીએ log માનાંક c. લોગ વાળા પદ ભેગા કરીએ. હવે લોગ દૂર કરતા x બરાબર c into e raised to kt. શરૂઆતમાં સંખ્યા 1 લાખ છે એટલે t બરાબર 0, ત્યારે x બરાબર 1 લાખ 5 મીંડા. એટલે c બરાબર 1 લાખ થયા. તો x equal to 1 લાખ into e raised to kt. 2 કલાક પછી એની સંખ્યામાં 10% નો વધારો થાય છે, એટલે t બરાબર 2, 10% નો વધારો. 100 એ 10 તો 1 લાખ એ કેટલા? 1 લાખ ગુણ્યા 10 છેદમાં 100. આટલો વધારો છે. જોજો ખાસ. એટલે આનું સાદુરૂપ કરીએ ને, આ 2 મીંડા ગયા એટલે 1 2 3 અને 4 મીંડા વધ્યા ને, 1 2 3 ને 4. આ તો વધારો થયો. મૂળ સંખ્યા કેટલી? 1 લાખ પ્લસ 1 લાખ એટલે આ થયા 1,10,000. ઓકે, જોજો એમાં ભૂલ ના થાય. આટલું 10% નો તો વધારો છે. હવે કિંમત મૂકો. 1,10,000 બરાબર 1 લાખ ગુણ્યા e raised to t બરાબર 2 મૂક્યા ને 2k. સમજાય છે ને? તો e raised to 2k 4 મીંડા ઉડાડી દો બે બાજુથી એટલે 11/10. અચ્છા, પ્રશ્ન શું છે? કેટલા કલાકમાં તેની સંખ્યા 2 લાખ થશે? ઓકે, આ ભલે એમને મળ્યું. e raised to k નું મૂલ્ય જોતું હોય તો મળી જાય ને? મળી જાય. પ્રશ્ન શું છે? કેટલા કલાકમાં સંખ્યા 2 લાખ થશે? એટલે x નું મૂલ્ય 2 લાખ થવા માટે t નું મૂલ્ય શોધવાનું છે. આપણે એમાંથી e raised to 2k equal to 11/10 આવ્યા ને, એમાંથી k નું મૂલ્ય નહીં ગોતીએ. પાછા મૂકશો તો e ની ઘાતમાં જ આવશે, એટલે નહીં ગોતીએ. બરાબર? તો x બરાબર 2 લાખ, એના માટે t. એક નંબર આપ્યો છે ને ત્યાં પાછી કિંમત મૂકીએ છીએ આપણે. 2 લાખ
બરાબર 1 લાખ ગુણ્યા e રેસ ટુ kt, તો e રેસ ટુ kt બરાબર 2, e રેસ ટુ 2k હતા ને, બે બાજુ વર્ગ કરી નાખો આપણે, બરાબર 4. e રેસ ટુ 2k નું મૂલ્ય છે 10/11, સોરી 11/10, તો t બરાબર 4 ગુણ્યા log 11/10. કાંઈ આપ્યું છે આપણને? નથી આપ્યું, તો તમારે 10 આધાર પર log જોવો પડે આનો. એ તમે કરી નાખજો. હું તમને એ કોણ સમય બગાડે અત્યારે? જવાબ કહી દો, ના મળે તો મને કહેજો. 2 log 2, એ આને કાંઈ નથી કર્યું છોકરાઓ. 2 log 2, હા એ લોગ તો આવશે, છેદમાં લોગ. હા એ મારું છેલ્લું સ્ટેપ છે, એમાં થોડી મિસ્ટેક રહી ગઈ છે લખવામાં. ઉતાવળા સો બાવરા, ધીરા સો ગંભીર. લોગ લીધો ને એમાં થોડીક ઉતાવળ કરી નાખી, સાદુરૂપ નથી આપ્યું. ટી લોગ 11/10. તમારે જે આધાર લખવો એ લખી શકો, આપણે કંઈ લખવું જ નથી. તમારે જે સમજવું એ સમજો. log 4 એટલે 2 log 2. તમે સાદુરૂપ ગમે તે રીતે આપી શકો. 10 આધારનો લોગ લઈને આપી શકાય, ઈ આધારનો લોગ લઈને આપી શકાય. આ લોકોએ લખ્યો છે આધાર? લખ્યો તો આપણે લખી દઈશું. નથી લખ્યો આપણે નથી લખવું. ઓકે, 23મો પ્રશ્ન એટલે ખાલી જગ્યા છે, છેલ્લો છે આ સ્વાધ્યાયમાં. dy/dx ઇક્વલ ટુ e રેસ ટુ x/y, એનો વ્યાપક ઉકેલ શું થાય જોઈ લઈએ. હાલો, અને ઘાતાંકના નિયમ પ્રમાણે e રેસ ટુ x ઇન્ટુ e રેસ ટુ y લખાય. અહીંયા લઈ આવો, e રેસ ટુ -y dy ઇક્વલ ટુ e રેસ ટુ x dx. થઈ ગયું ને વિયોજનીય ચલ. તો ઇન્ટિગ્રેશન e રેસ ટુ -y dy ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન e રેસ ટુ x dx. આ સંકલન આટલું, આ સંકલન આટલું, અચળ c e રેસ ટુ x પ્લસ e રેસ ટુ -y ઇક્વલ ટુ c. અચળ આ બાજુ મૂક્યો હશે એને, એમાં કાંઈ મૂંઝાવાનું નહીં, જરાય નહીં ને. અમે મૂંઝાય નહીં હો. આન્સર શું છે ભાઈ? પ્લસ તો બધામાં છે, એ પ્રમાણે ગોઠવી દઈએ ને. 23મો એ ઓકે, એટલે અહીંયા સી મૂક્યો છે. ઓકે, તમે કયો એમ બસ. આન્સર થઈ ગયો. એટલે આપણો વિયોજનીય ચલ એ ટોપિક આજે કમ્પ્લીટ થઈ ગયો. હવે આવતા લેક્ચરમાં સમપરિમાણની વાર્તા કરવાની થશે, બરાબર?